ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ ઉમેદવારનું ડોર ટુ ડોર કેમ્પિંગ। યુવાન છું, શિક્ષિત છું, સામાન્ય પરિવારમાંથી આવું છું। કુંભારવાડા વિસ્તારમાં ઉમેદવારે કહ્યું કે ભાજપના ચારેય ઉમેદવારોનું ભણતર ભેગું થાય એના કરતાં વધારે ભણેલો છું એ કટાક્ષ કરી કોંગ્રેસ ઉમેદવાર કિશન વેરે વિસ્તારમાં કામ થયા હોત તો મોટા નેતાઓના ધાડા ઉતારવા ના પડ્યા હોત। જે સિંગુરાતી સાથે હિરેનભાઈ ભાવનગર। હિરેનભાઈ, ચૂંટણી પ્રચાર માટે તમે આ વખતે ખૂબ મહેનત કરી રહ્યા છો, શું લાગે છે? ચોક્કસપણે અત્યારે ચૂંટણી પ્રચાર માટે ખૂબ જ કોંગ્રેસ પાર્ટી મહેનત કરી રહી છે। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો મહેનત કરી રહ્યા છે, મારા સાથી ઉમેદવારો મહેનત કરી રહ્યા છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ હોય તે રીતે બોખલાઈ ગઈ છે। ઉઘાડા ખુલ્લા હાંડની જેમ અત્યારે જેમ ફાવે તેમ દોડવા લાગી છે। તમે જોઈ શકો છો કે ભાવનગરના કુંભારવાડા વોર્ડ નંબર 2 માં ગઈકાલે કેન્દ્રના મંત્રી નિમુબેન બામણિયા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા। આજે જીતુભાઈ વાઘાણી જે રાજ્ય કક્ષાના મંત્રી છે કૃષિના, તેઓ પ્રચાર કરી રહ્યા હતા અને આવતીકાલે હીરાભાઈ સોલંકી આવી રહ્યા છે અને ભાજપને ધાડા ઉતારી દીધા છે। ત્યારે તમને જાણવા એટલે લોકોનું જે જનસમર્થન છે તે કોંગ્રેસ પાર્ટી તરફ હોય અને તેઓને ડર લાગી ગયો એટલે તેઓએ ભારતીય જનતા પાર્ટીએ ધાડા ઉતારી પોતે પોતાનું ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પરંતુ લોકોનું જનસમર્થન મળશે અને કોંગ્રેસ જીતશે તેવો મને પૂરો વિશ્વાસ છે।